મારું નામ કવિતા છે. મારા લગ્નને લગભગ 3 વર્ષ થયા છે, પરંતુ મારે કોઈ સંતાન નથી. મારા પતિ પણ તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરતા હતા. તેઓ ઘરમાં જ વિસર્જન કરતા હતા અને તે પૂર્ણપણે પૂર્ણ કરતા હતા. પણ ખબર નહીં કેમ કે હું સુખ મેળવી શકી નહીં. એક દિવસ અમારા એક પાડોશીએ મને કહ્યું કે જો તમને તેમાં કોઈ ખામી દેખાતી હોય તો બીજા કોઈને અજમાવી જુઓ. મેં કહ્યું કોણે? તેને કહ્યું તે વ્યક્તિનું નામ મહેશભાઈ છે. હું ચોંકી ગઈ. પેલો હીરાતસુ, પેલો તોફાની માણસ? તેણે કહ્યું હા બરાબર. એ જ મને ખબર પડી કે જે માણસને હું માત્ર એક નકામો હીરાતસુ માનતી હતી તે ખરેખર એક ખૂબ જ મહાન વ્યક્તિત્વ હતો. એકવાર મહેશભાઈ ઘરમાં પ્રવેશે, તમારી જમીનમાં બીજ વાવ્યા પછી તેઓ નીકળી જશે. મેં કંઈક વિચાર્યું અને પછી કહ્યું ઠીક છે. થોડીવાર પછી મહેશભાઈ તેમની સાથે અમારા ઘરે આવ્યા. મેં તેને રૂમમાં બેસાડીએ ચા આપી. આંટી બોલવા લાગ્યા, મહેશભાઈ, મેં તમારી સાથે જે વાત કરી હતી તેમના બહુ છે. હવે લગ્નને 3 વર્ષ થઈ ગયા છે. અત્યાર સુધી ઘર ખાલી છે અને આજ દીકરીને તમારા આશીર્વાદ આપો જેથી તેનો બગીચો લીલો થઈ જાય. મહેશભાઈ મારી સામે ધ્યાનથી જોયું અને કહ્યું વાંધો નહીં. જો દીકરી તૈયાર હશે તો હું આજે જ મારા આશીર્વાદ આપીશ. આંટીએ કહ્યું હા, તે એકદમ તૈયાર છે. તમે તેને આશીર્વાદ આપો. ચા પીધા પછી કપ નીચે મૂકીને મહેશભાઈએ પૂછ્યું તો મારે ક્યાં બેસવું છે? મેં કહ્યું મારા રૂમમાં. ત્યાં ઉપર હું રૂમમાં આવી અને પાછળ મહેશભાઈ આવીને બંધ કરી દીધો. હું ચૂપચાપ ઊભી રહી. પછી તેને કબાટમાંથી એક પછી એક વસ્ત્ર બહાર નીકળવા લાગ્યા. તે ખૂબ જ ખડતલ અને તાકાતવર વ્યક્તિ હતો. તેની પાસે મોટી 9 ઇંચની ચોટલી હતી. તેણે ચોટલી મારા હાથમાં આપી અને કહ્યું કે આ ચોટલીને તમે સીધી કરી આપો. મેં તેમને ના પાડી કે મારાથી ચોટલી સીધી નહીં થાય. તો તેમણે મને કીધું કે દીકરી, આ તો વરદાન છે, એટલે આંખો બંધ કરીને તમે એને સીધી કરવાનો પ્રયાસ કરો. એટલે મેં મારા હાથ વડે તેમની ચોટલીને સીધી કરવાનો પ્રયાસ કરવા લાગી. મહેશભાઈ જરા પણ સમય ન બગાડ્યો અને પૂરી શક્તિ લગાવી આશીર્વાદ દેવાનું શરૂ કર્યું. પ્રથમ 2 મિનિટ માટે થોડી અગવડતા અનુભવાઈ, પરંતુ પછી સરળતા લાગવા લાગી. મહેશભાઈ ઘરડા માણસ જેવા દેખાતા હતા, પણ તેઓ મજબૂત માણસ હતા. જ્યારે તે કુંડાના ધક્કા મારી રહ્યા હતા ત્યારે આખી બાળકની હલી રહી હતી. તેને પોતાનું કામ શરૂ કર્યાને લગભગ 12 મિનિટ વીતી ગઈ હતી, પણ તે થાકવાનું નામ જ નહોતા લેતા. તે ક્યારેક ઝડપથી તો ક્યારેક ધીમે ધીમે તાકાત લગાડીને કામ કરી રહ્યા હતા. તેણે મને પૂછ્યું ઠીક છે ને દીકરા, તને કોઈ સમસ્યા તો નથી ને? મેં કહ્યું ના મહેશભાઈ, કોઈ વાંધો નથી. હું તમારા કામથી ખૂબ જ ખુશ છું. મહેશભાઈ મને કહ્યું કે દીકરી, હું જે પણ કામ કરું છું તે થોડુંક ધીમું હોય છે, પણ હું દરેક કામ ચોકસાઈ અને પરફેક્ટ રીતે કરું છું. મેં તેમને કહ્યું કે તમે જેટલું જોઈએ તેટલો સમય લઈ શકો છો. મહેશભાઈ બોલ્યા કે હવે હું જલ્દી કામ પતાવું છું, કારણ કે બહાર લોકો એવું વિચારશે કે મહેશભાઈ ચા પીવામાં ઘણો સમય લીધો છે. મેં કહ્યું વિસ્તારના લોકો સાથે મારા કરી લેવા દેવા નથી. તમે ફક્ત તમારા કામ ઉપર ધ્યાન આપો. તેને લગાવેલી તાકાતથી આખું શરીર તૂટતું હતું. દરેક અંગ જકડવા માંડ્યા હતા અને આંખોમાંથી બી આંસુ પણ નીકળી રહ્યા હતા. લોકો દુઃખી છે, ખુશ હોય છે ત્યારે રડે છે. આ એક એવું શસ્ત્ર છે, એવી વિદ્યાને આવડત છે. દરેકને પોતાની કાબૂમાં કરી શકે છે. મહેશભાઈને વધારે સમય લાગતા નીચે બેસેલા આંટી અમારા બેડરૂમમાં આવી ચડ્યા. અને પછી જે થયું, જો તમે સાંભળવા માંગતા હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. ટાટા બાય બાય. વિડીયોમાં આવનારા પાત્ર અને વાર્તા ફક્ત કાલ્પનિક છે અને કોઈ પણ વ્યક્તિ સાથે લેવા દેવા નથી. તો મળીશું કાલે નવા વિડીયોમાં. ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો.